વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં આવેલા ઘોડાપુરથી રસ્તા પર દોડાદોડ કરી રહ્યા છે મગરો. નદી કિનારે વસતા હજારો નાગરિકોની ચિંતા વધી. રાત્રે પણ મગર આવવાની બીકે કરવો પડે છે ચોકી પહેરો. વડોદરામાં પૂર પછીની અસરો જોવા મળી. દૂધ અને શાકભાજીની કૃત્રિમ અછત. લાખો ઘરોમાં વરસાદી અને પૂરના પાણી ભરાતા પીવાનું પાણી અને ફૂડ પેકેટની ઊભી થઈ તીવ્ર માંગ. રોગચાળો ફાટી નીકળવાની દહેશત. દક્ષિણ ગુજરાતમાં પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા નવસારીમાં આવ્યું પૂર. સુરત, નવસારી, ડાંગ અને સંઘ પ્રદેશ દમણ તેમજ દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ. ગૃહમંત્રી અમિત શાહના માનહાનિના કેસમાં રાહુલ ગાંધી સુલતાનપુરની MP MLA કોર્ટમાં થયા હતા હાજર. જજને કહ્યું, હું નિર્દોષ છું, મારી સામે રાજકીય કાવતરું ઘડાયું. 2018માં કર્ણાટક વિધાનસભા ચૂંટણી દરમિયાન રાહુલે અમિત શાહને ગણાવ્યા હત્યાના આરોપી. ઓલિમ્પિક શરૂ થવાના ગણતરીના કલાકો પહેલાં ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો. ફ્રાન્સના સમય અનુસાર પરોઢિયે 5:15 કલાકે બની ઘટના. અનેક રેલવે લાઇન પર આગચંપી તેમજ તોડફોડ. PM ગેબ્રિયલ અટ્ટલે આ હુમલાને ઓલિમ્પિકમાં ખલેલ પહોંચાડવાનું ગણાવ્યું ષડયંત્ર.